સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધા નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જૂન મહિનાની 28મી તારીખ અને શુક્રવારનો મહાપવિત્ર દિવસ છે અને 1291મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 942મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 60ના વચનામૃતની અંદર પોતાની અમૃતવાણી દ્વારા આપણને સમજાવીને કહે છે કે સાધન તો દુનિયાની અંદર બધી પ્રકારના લોકો કરતા હોય છે, પણ વાસના ટાળવા માટેનું બહુ જ મોટામાં મોટું સાધન જો કોઈ હોય તો વાસના ટાળવી એ છે. અને એ વાસના એવું કામ કરે છે કે આપણે જો અંતરની અંદર એ વાસના રહી ગઈ તો પછી જન્મ અને મરણના ચક્રાવા આપણા માટે ચાલુ ને ચાલુ જ રહેતા હોય છે. પહેલી વાત તો આપણે એ સમજવી પડે કે જન્મ અને મરણના ચક્રાવાની અંદર અતિશય આ જીવ પોતે જ કહે છે કે દુઃખી થતો હોય છે. એ દુઃખ તો જન્મ અને મરણના ચક્રાવામાં તો છે, પણ પછી જે યોનિની અંદર જાય તે યોનિની અંદર એને એના પ્રારબ્ધ પ્રમાણે પણ જીવન જીવવા માટેનું પણ એક દુઃખ તો ઊભું જ હોય છે. એટલે અહીંયા આગળ આપણે બહુ સ્પષ્ટપણે સમજી લેવાનું કે આપણને ભગવાન મીઠી ટકોર કરીને એવું કહેવા માંગે છે કે નિર્વાસનિકપણાની અંદર જે આપણને આનંદ છે એવો આનંદ બીજે ક્યાંય દેખાતો નથી. એટલે મહારાજ કહે છે કે એ વાસના ટાળવી તો કેવી રીતે ટાળવી, તો એની વિગત સમજાવતા આપણને કહે છે કે જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જે પંચ વિષય તેને વિશે જેટલી પોતાને તૃષ્ણા હોય તેનો વિચાર કરવો. હકીકતની અંદર આ વિશ્વના ફલક ઉપર પણ જે મોટા મોટા લોકો પોતે પોતાના કાર્યની અંદર પ્રગતિ પામ્યા છે એની પાછળનું કોઈ કારણ હોય તો એમણે પોતે એ પોતાના કાર્યકાળ દરમિયાનની અંદર અતિશય વિચાર કર્યો છે અને વિચારને પામીને એ જ વ્યક્તિ પોતાના જીવનની અંદર કંઈક પ્રગતિ કરી શકે. જેમ કે આપણે બધાએ જાણીએ છીએ કે સ્ટીમ એન્જિન જેને કહેવાય, રેલવેની અંદર આવું વરાળથી ચાલતું એન્જિનનું સંશોધન કરવાનું કામ જે વૈજ્ઞાનિકે કર્યું, પણ એને પોતાને પહેલો વિચાર આવ્યો. વિચાર એવો આવ્યો કે એક વખત પોતે પોતાના ઘરની અંદર કે પછી પ્રયોગશાળામાં એણે પાણી ગરમ કરવા માટે કેટલી મૂકી હશે અને એના કારણે કરીને એ ગરમ થયા પછી ઉપરનું ઢાંકણું ઊંચું નીચું થવા માંડ્યું.
અને એનામાંથી એને વિચાર આવ્યો કે જો આમાં આટલી બધી તાકાત હોય તો પછી આગળ મારે વિચાર કરીને કંઈક સંશોધન કરવું. અને પછી એણે પોતે આ પ્રમાણે આ સ્ટીમ એન્જિન એને ગોત્યું. તો આપણે સમજી શકીએ છીએ કે આ લોક વ્યવહારની અંદર પણ ભગવાને આપણને આપેલી બુદ્ધિ વડે કરીને વ્યક્તિ પોતાના જીવનની અંદર આ પ્રમાણે એ પ્રગતિ પામે છે. આપણે બધા આકાશની અંદર ઉડતા હેલિકોપ્ટરને આપણે જોઈએ છીએ ત્યારે પણ આપણે આપણા જીવનની અંદર વિચારી કરીએ કે એને સંશોધન કરવા વાળા પણ વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું પણ વિચાર કર્યો. તો આપણે બધા જાણીએ છીએ કે પ્રમાણે ભગવાને કુદરતે કહેતા કે આ પ્રમાણે બનાવેલા જીવજંતુની અંદર આમાં વિશેષ કરીને એક આજ્ઞા નામનું એક જેને કહેવાય ને કે જંતુ આવે છે. એ ઘણી ખરા ખેતરોની અંદર ખેડૂતોને ત્યાં આગળ એ રાત્રિના સમયની અંદર ઉડતા હોય છે. તો ઉડે ત્યારે એ આજ્ઞાના શરીરમાંથી પણ કંઈક ઉર્જા ઉત્પન્ન થતી હશે, જેના કારણે કરીને અંધકારની અંદર જેમ આ પ્રમાણે કહેવાય છે કે લાઇટ એ પ્લેનની નીચે થતી હોય કે હેલિકોપ્ટરની નીચે થતી હોય એવી લબક લાઇટ પણ એની અંદર થતી જોઈએ છે. તો એના કારણે કરીને પછી એવું સંશોધન કરતા કરતા અત્યારે તો ક્યાં જઈને પહોંચ્યું. તો આપણે એટલું સમજવાનું છે કે જો આપણને કંઈક વિચાર આવે તો એના કારણે કરીને આપણે કંઈક આગળ વિચારને પામી શકીએ. એટલે આપણે ગઈકાલની સભાની અંદર વાત કરતા આપણે રૂપને વિશે આપણે બરાબર જેને કહેવાય કે વાત વિશેષ કરી હતી. ત્યાર પછી આવે છે રસ. એ રસને વિશે જીવવાની આસક્તિના કારણે કરીને પણ આજે આપણે જોઈએ તો લોક જગતની અંદર કેવું કેવું આપણને એ જોવા મળે છે. હમણાં કોઈક વાત કરતું હતું કે પ્લેનની અંદર જે મને નાસ્તો આપવામાં આવેલો હતો એ નાસ્તાની અંદર કહેવાય છે કે શાકભાજી કાપવા માટેની મશીનની બ્લેડ અંદરથી નીકળી. એક જગ્યા ઉપર તો આપણે જાણીએ કે બટાકાની વેફરમાંથી ડેડકો બારો નીકળ્યો. વળી વિશેષ કરીને આપણે જોઈએ તો આપણને ખબર પડે કે ઘણી જગ્યાએ તો કહેવાય છે કે પીઝાની અંદરથી પણ એ વંદા મળતા હોય છે. એટલે આ બધું બહારનું જે આપણને ખાવાની જે આસક્તિ જાગે છે ને એ આપણા જીવનની અંદર આપણા વિચારોને તો બગાડે છે, પણ એના કરતા પણ જીવનની અંદર જીવન મરણના જોખા જોખાતા હોય એવું પણ ક્યારેક બની જાય. જ્યારે હમણાં જ થોડાક સમય પહેલા આપણે જાણ્યું કે એમેઝોનની અંદરથી કોઈ પાર્સલ આવ્યું છે તો પાર્સલની અંદર સર્પનો કણો હતો. ત્યારે આ બધું જ્યારે જોઈએ ત્યારે આ દુનિયાની અંદર બધું આવું ચાલે છે એટલે એના ઉપરથી આપણે થોડુંક વિચારી જ લેવાનું. એવું ના વિચારવું કે આપણે આમાં નહીં આવે, કારણ કે ઘણી વખત આપણે જાણીએ છીએ કે રાજ્ય સરકાર પણ આપણું ધ્યાન દોરે છે. રોડ ઉપર આપણે ગાડી લઈને જતા હોઈએ ત્યારે 4 રસ્તા આવે ત્યારે એડવાન્સની અંદર એનું પ્રતીક આપણને બતાવે કે આગળ 4 રસ્તા છે. ટ્રેનનું ફાટક આવે રેલવેનું તો એનું પણ આપણને પ્રતીક બતાવે, અને તેમ છતાંય પણ આપણે સ્પીડની અંદર વાજા જઈએ છીએ તો એના માટે તેને બમ્પ પણ મૂકવામાં આવે. એનાથી આગળ આપણે જઈએ તો કહેવાય છે કે જ્યાં આગળ અકસ્માત વારંવાર થતા હોય એવો વિસ્તાર આવે ત્યાં આગળ બોર્ડ વારે વારે આવે કે આગળ આ રસ્તો અકસ્માત ઝોનમાં આવે છે. એટલે આપણે ઘણી વખત શું કરીએ છીએ કે
એ તો કદાચ કોકને થાય, આપણને થોડું થવાનું છે, એમ વિચારીને આપણે કદાચ ભગવદ ઈચ્છાથી નીકળી ગયા અને એક્સિડન્ટ ન થયો, પણ આજે નથી થયો તો ભવિષ્યમાં થશે એની શું આપણને ખબર. એટલે વિચાર આપણે એ કરવાનો કે આવા રસ સંબંધી કહેતા કે પોતાની જીવવાની આસક્તિના કારણે કરીને આપણને પ્રતિબંધ કરી દીધેલો છે આપણા વૈદિક શાસ્ત્રોએ કે ક્યારેય પણ યજ્ઞને અર્થે પણ વપરાયેલું માંસ પ્રસાદના રૂપની અંદર પણ ન લેવું. જે આવા રસાસક્તની વિશે આસક્ત બનેલા હોય એ લોકો પોતાના જીવનની અંદર આવી પ્રકારે માંસાહાર કરતા હોય છે. પણ ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજે આપણને સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર આ વાત કરેલી છે, તો આપણે એનો ત્યાગ કરવો. એટલે તો આપણી કહેવાય છે કે તમે જેટલું છોડી દેશો ને એટલો જ સંયમ રાખશો ને એટલું જ તમને જીવનની અંદર એ રસને વિશે કહેતા કે આવા ઉત્તમ ભોગ વિલાસને વિશે આસક્તિ ઓછી રહેશે. અને જ્યારે એની તૃષ્ણા આપણા અંતરની અંદર વધતી જાય છે ને એના કારણે કરીને જીવનની અંદર આપણે ખરેખર વાસ્તવિક જોઈએ તો આપણે પહેલી આપણી ભારતીય સંસ્કૃતિને આપણે બહુ જ મોટી ઠેસ પહોંચાડીએ છીએ. એટલે એટલા માટે ભલે બજારની અંદર વેચવા વાળા વેચતા હોય પણ આપણે નક્કી કરી લેવાનું કે આ આપણા કામનું નથી. જેમ કોઈ રિસેપ્શનની અંદર તમે જમવા માટે ગયા હો અને એની અંદર તમને કારેલા ન ભાવતા હોય અને કારેલાનું શાક પાછું કાજુ નાખીને બનાવેલું હોય તો પણ આપણે જોઈએ ને તરત વિચારી લઈએ કે આ આપણા કામનું નથી. તો એ કડવાશ આપણને ભાવતી નથી એટલે આપણે કડવું ખાતા નથી. એમ આપણા પાસે આપણને આપેલી મર્યાદા, એ મર્યાદાની અંદર આપણું ભારતીય સંસ્કૃતિને શોભે એવું જ અન્ન, જેને દાળ ભાત શાક અધિક જે આપણે કહીએ છીએ કે જેની અંદર ડુંગળી લસણ ન આવતા હોય, હિંગ મસાલા ન આવતા હોય, એવા જ ભોજનને આપણે પસંદ કરીએ તો એના કારણે કરીને આપણો વિચાર પણ શુદ્ધ રહેતા હોય છે. પણ જ્યાં ત્યાં જેમ તેમ ફાવે ત્યાં આગળ સારા બોર્ડ વાંચી સારી વ્યવસ્થા જોઈને આપણે બેસી જઈએ છીએ, પણ એની અંદર આપણા જીવનની અંદર આપણા વિચારોમાં પરિવર્તન જરૂર આવે છે. અને આપણે આજથી 5000 વર્ષ પહેલાની વાત કરવા જઈએ તો પણ કહેવાય છે કે દાદા ભીષ્મ કેટલા પ્રતિજ્ઞાબદ્ધ વ્યક્તિ કહેવાય કે જેની 2 પ્રતિજ્ઞા તો ભારત વર્ષના ઇતિહાસની અંદર સુવર્ણ અક્ષરે લખાય એવી. એક તો પહેલું પોતાના પિતાના લગ્ન માટે થઈને યુવરાજ પદને જતું કર્યું અને લગ્ન ગ્રંથથી જોડાવાનું પણ જતું કર્યું. આજીવન પર્યંત બ્રહ્મચર્ય રાખ્યું. કેટલી મોટી જબરજસ્ત વાત કહેવાય. અને એનાથી આગળ આપણે જોઈએ તો એના પિતાએ શાંતનુએ રાજી થઈને કહ્યું કે જા હવે હું રાજી થઈને તને વચન આપું છું કે તારી ઈચ્છા હશે ને ત્યારે જ તારું મૃત્યુ થશે. જેને ઈચ્છા મૃત્યુનું વરદાન આપેલું, એટલી સિદ્ધિ પ્રાપ્ત કરેલી હતી, પણ એક દુર્યોધનના નું અનાજ જ્યારે વિશ્વના પેટની અંદર આવેલું ને ત્યારે એના કારણે કરીને જાણતા હતા કે આ ભગવાન કૃષ્ણ પરમાત્મા ભગવાન છે, તેમ છતાં પણ એ દુર્યોધનના અન્નને કારણે કરીને એના પક્ષની અંદર રહ્યા. ઠીક છે, એ તો પૂર્વે થઈ ગયેલી વાતો છે, પણ અત્યારે પણ આપણે જોઈએ છીએ કે જે ઘરના પરિવારની અંદરથી પરિવારો પોતે બહાર
જ્યાં ત્યાં જ બેસીને જમવાના અભરખા કરીને જમી લેતા હોય છે, એના પરિવારની અંદર પણ દીકરા દીકરી કે પુત્ર વધુ કે પછી સાસુ વહુના ઘણા બધા એવા પ્રશ્નો આવીને ઉભા રહે છે. એટલે આપણે ત્યાં કહેવાયું છે કે જેવો અન્ન તેવો ઓડકાર. અને આપણા સંપ્રદાયની અંદર પણ એક કહેવત છે કે આપણે જાણીએ છીએ કે આપણે સરસ મજાને 32 પ્રકારના મિષ્ટાન જમ્યા હોઈએ. એટલે જમતા પહેલા આપણે એક પતીકું મૂળાનું ખાધું હોય અને ખાધા પછી એની ઉપર આપણે બધા પકવાન જમીએ. પણ જ્યારે જમીને બહાર નીકળીએ ને પછી ઓડકાર આવે ને ત્યારે એ બધા મિષ્ટ પકવાનને દબાવીને એમાંથી ઓડકાર તો મૂળાનો જ આવશે. એમ સ્વામી કહે છે કે તમે ભલે ગમે તેટલું પહેલા ઘરની અંદર શુદ્ધ અને પરિશુદ્ધ ખાધું હશે, પણ એકાદ વખત આ પ્રમાણે બનાવનાર વ્યક્તિના વિચાર કેવા હોય, એ બનતું હોય એ વસ્તુ કેટલી સ્વચ્છ અને ચોખ્ખી કરેલી હોય, એ બધું આપણે જોઈએ તો આપણને ખબર પડે કે એના સ્પર્શ વડે કરીને, એના હાથ વડે કરીને આ બનેલું આવું અભક્ષ્ય વસ્તુને આપણે જ્યારે ખાઈએ છીએ ત્યારે આપણા મનની અંદર એ પ્રકારે કહેવાય છે કે વિચારો આપણા બદલાતા રહેતા હોય છે. એટલે એટલા જ માટે થઈને મહારાજ પોતે આપણને બહુ સ્પષ્ટપણે કહે છે કે બધી જ ઇન્દ્રિયો તો જીતવાની જ છે, પણ એની અંદર વિશેષ કરીને એ રસના ઇન્દ્રિયને જીતવાની. એટલે એના કારણે કરીને આપણે આ પ્રમાણે કહેવાય છે કે પછી આપણને આ બધી વ્યક્તિ સમજાણી હોય તો, બાકી આપણે બધા કોઈને ગમે એને પૂછો કે ભાઈ પંચવિષયની ખબર છે કે એ શું વળી, આ તો અમે પહેલી વખત નામ સાંભળ્યું. આ દુનિયાની અંદર લોકો પોતે વાતો કરતા હશે અને એમાં માનતા હશે કે આપણે ભગવાનમાં માનીએ છીએ, પણ પંચવિષય કરીને જેવું જેવનું ભૂંડું થાય છે એવું બીજા કોઈ પદાર્થે કરીને થતું નથી. પણ એવા ભૂંડા પદાર્થને જ્યારે યોગ થાય છે ત્યારે, અને એટલે જ મહારાજ પોતે આપણને વાત કરીને કહે છે ગરડા પ્રથમ પ્રકરણના 18ના વચનામૃતની અંદર કે 7 માળની હવેલી હોય ને એની અંદર વેશ્યાઓ થઈ થઈકાર કરીને નાચતી હોય, એકબીજાના ગળાની અંદર આલિંગન કરતી હોય, દારૂના શીશા ભરેલા હોય અને દારૂ પીને છટક છાટક નાચતા હોય, અને ત્યાં આગળ ગમે તેટલો વ્યક્તિ પોતે પવિત્ર હોય પણ ત્યાં જાય ને ત્યાં તરત જ એ દ્રશ્ય જોતાની સાથે એના મનના વિચારો બદલાવા લાગશે. અને એના કારણે કરીને પછી શું થાય કે જીવનની અંદર જે કરવાનું છે એ રહી જાય અને ન કરવાના અવળે રસ્તે જતું રહેવાતું હોય છે. અને એ જ વચનામૃતની અંદર મહારાજ પોતે વાત કરે છે કે એક તૃણની ઝૂંપડી હોય, એની અંદર ફાટેલી તૂટેલી ગોદડી ઉપર અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષ જેવા સત્પુરુષ બિરાજમાન હોય, અને ત્યાં ગમે તેવો જીવ જાય ને તો પણ કહે છે કે એના વિચારોને બદલી નાખે. અને આસુરી વૃત્તિવાળી વ્યક્તિ હોય તો પણ એને પરમાત્માને વિશે પ્રીતિ કરાવવાના આવો સંયોગ એને પ્રાપ્ત થતો હોય છે. એટલે એટલા માટે થઈને જીવનની અંદર આપણે આ બધી વાતને જાણી રાખવી જોઈએ. એટલે એ દ્રષ્ટિથી મહારાજ આપણને બહુ સ્પષ્ટપણે કહે છે. પછી 5મું પંચ વિષયની અંદર છેલ્લે આવે છે ગંધ. હવે ગંધની અંદર તો કહેવાય છે કે આપણી આંખ વડે કરીને આપણે ગંધને જોઈ શકતા નથી. આપણે શબ્દને કાન વડે કરીને સાંભળી શકીએ છીએ, સ્પર્શને હાથ વડે કરીને પામી શકીએ છીએ, રૂપને આંખ વડે કરીને પામી શકીએ છીએ, રસને જીભ વડે કરીને પામી શકીએ છીએ.
એમ ગંધને પણ નાસિકા વડે કરીને જ પામી શકાય, બાકી દેખાતું નથી. રસની અંદર તો આપણે એટલું જ રાખ કે આંખ વડે કરીને એને જોયું હોય અને નાક વડે કરીને એની સુગંધ આવે ને, એમાં જ માણસ પોતે ત્યાં આગળ લાઈનમાં ઉભું રહેવું પડતું હોય ને, તો પણ લોકો ત્યાં આગળ રોડ ઉપર લાઈનમાં ઉભા રહે. અમે રાજકોટની અંદર જયારે સભા કરવા જતા ત્યારે ફૂટપાથ ઉપર એક લારી રાખીને આજુબાજુ પ્લાસ્ટિકના ટેબલ અને ખુરશી ગોઠવેલા હોય, રોડ ઉપર ધમધમાટ ગાડીઓની ધૂળ ઉડતી હોય, સ્કૂટર વાળા જતા હોય અને હોર્ન વાગતા હોય અને દૂષિત વાતાવરણ હોય, એવામાં પણ જ્યાં સુધી કસ્ટમર જમીને ઉભો ન થાય ને, એનો વારો ન આવે ત્યાં સુધી આ પરિવાર પોતે ત્યાં ઊભું રહે અને જયારે વારો આવે એટલે વળી પાછા બેસે ને ત્યાં આગળ આ પ્રમાણે ખાય. એટલે એને ખબર એ કેમ પડે છે કે આ સુગંધ જોઈને જ પણ આપણે અહીંયા આગળ જ આજ બેસવું છે. એટલે આ પ્રમાણે સ્વામી કહે છે કે માણસ પોતાના જીવનની અંદર એટલે ગંધ છે, એ ગંધની અંદર પણ દેખાતી નથી, પણ એ ગંધ પણ આપણને ઘણી વખત ખેંચીને લઈ પણ જાય. જેના માટે આપણે બધા જાણીએ છીએ, ભાગવતની અંદર જામીલનું આખ્યાન આવે છે કે ગુલાબના પુષ્પની સુગંધ વેશ્યાના અંબોડામાં રહેલા ફૂલને લઈને સુગંધ અને એનો સ્પર્શ થયેલો હતો, એટલે એના કારણે કરીને એ પવિત્ર ખોળિયાની અંદર હતો, છતાં પણ કહેવાય છે કે એની સાથે લગ્ન કરીને સંસાર માંડ્યો અને છોકરા થયા. એટલે આપણે વિચાર કરી જ લેવાનો કે આ 5 ઇન્દ્રિયો અને 5 વિષય છે, એને વિષયને વિશે એ ઇન્દ્રિયોને જ્યારે આપણે એનો ભોગ આપણે આપીએ છીએ ત્યારે અતિ પવિત્ર હોય તો આપણા વિચારોને બદલી નાખે. માટે મહારાજ ઘણી વખત આપણને કહે છે કે જ્યારે ભગવાનને ચડેલું જે પ્રસાદીનું પુષ્પ હોય, પ્રસાદીનું જળ હોય, પ્રસાદીનું તુલસી પત્ર હોય કે પ્રસાદીનો ભગવાનનો હાર હોય, એને આપણે જ્યારે સ્વીકારીએ અથવા તો એનો સ્પર્શ કરીએ, એની સુગંધ લઈએ, એને આપણે આ પ્રમાણે કહેવાય છે કે યોગ્ય રીતે એનો ન્યાય આપણે આપીએ તો એમાંથી કંઈક વિચાર સારો આવે. પણ આવી રીતે જ્યાં ત્યાં વિષયાસક્ત બનેલા લોકોની પાસે પડેલી વસ્તુનું જ્યારે આપણે સ્પર્શ કરીએ ત્યારે આપણે અનુભવ્યું ન હોય એના કરતા પણ વધારે આપણને અનુભવાય એવું લાગે, પણ ત્યાં પડવાનો વારો આવે. અને એટલે જ ગુણાતીતાનંદ સ્વામીએ પોતે કીધું કે આ સાધુ 5 ખાસડા મારે તો પણ કહે છે કે તમને અક્ષરધામમાં લઈ જાય ને બીજા તો મચ્છરોના ગાદલાની અંદર સુવરાવી મૂકે તો પણ કહે છે કે નરકની અંદર નાખે, કારણ કે એ સ્પર્શ જ એવો જ હોય છે અને ગંધ એની અંદરથી પણ એવી જ પ્રકારની આપણને આવતી હોય, એટલે એમાં આપણે ખેંચાઈ જઈએ તો સ્વામી કહે છે કે આપણા જીવનની અંદર આપણે એમાં પડતા હોઈએ છીએ. એટલે મહારાજ પોતે આ 5 વિષય અને 5 ઇન્દ્રિયોની જે કઈ વાત છે અને વાતને આગળ કરતા મહારાજ કહે છે કે તેને વિશે જેટલી પોતાને તૃષ્ણા, બસ આપણને જેટલી આ 5 વિષય તરફ તૃષ્ણા હશે અને હોય એનો વિચાર કરવો. સ્વાભાવિક રીતે તો સંસારમાં હોય કે ત્યાગી હોય તો તૃષ્ણા તો મહાબલવતી છે. બલભલાને તૃષ્ણાએ પોતાના જીવનની અંદર નાચ નચાવ્યા છે. જે ન કરવાનું હોય એ પણ કરવા તૈયાર થઈ જતા હોય છે, એનું કારણ તૃષ્ણા. તો એ તૃષ્ણાનો વિચાર કરવો. હવે જો એ વિચાર આપણા અંતરની અંદર આપણને આવે, કયો વિચાર કરવો? તો મહારાજ કહે છે કે મારે જેટલી ભગવાનને વિશે વાસના છે તેટલી જ જગતની વિશે છે કે ઓછી વધુ છે.
આ વિચાર આપણા અંતરની અંદર આપણને શાના વડે કરીને આવે તો કે છે કે આપણે અઠવાડિક સત્સંગ સભા કરતા હોઈએ અને સભાની અંદર પણ પાછા એકાગ્રતાથી આપણે કથા વાર્તાનો લાભ લેતા હોઈએ અને એમાં આપણે વિચાર કરીએ કે આજે જે કથા થઈ એ મારા માટે થઈ અને મને અંતરદ્રષ્ટિ કરાવે એવી આજની કથા હતી, એવો આપણને જો વિચાર આવે તો સ્વામી કહે છે કે આપણને ખબર પડે કે મારે ભગવાનની વિશે જેટલી પ્રીતિ કે વાસના એ છે એટલી ને એટલી જ જગતની વિશે છે કે ઓછી વધારે છે. માણસ માત્રને બુદ્ધિ આપી છે એટલે ઘણી વખત તમે શું કરે કે વેપારી વેપાર દુકાનમાં કરતો હોય તો કેટલો માલ વેચાણો એના ઉપરથી એના મનની અંદર એને વિચાર કરી જ લીધો હોય કે આજે આટલું રૂપિયાનું કહેવાય છે કે આપણને આ પ્રમાણે વેચાણ થયું તો એમાં 2% કે 3% લેખે આપણે આટલું કમાણા. એને વિચાર સતત રહેતો જ હોય છે. કસ્ટમર ઘણી વખત જતું રહેવા કરે કે નહીં મને ભાવ બહુ મોંઘો પડે છે તો ₹2 ઓછું કરીને પણ કસ્ટમરને જવા ન દે પણ એક વખત એને સાચવી લે એટલે પછી બીજી વખત બીજે ક્યાંય જાય નહીં, એવું પણ એ વિચારતા હોય છે. એટલે એના કારણે કરીને એ પોતાના જીવનની અંદર એને ખબર હોય છે. એમ આપણને જયારે ભગવાને મનુષ્યનું શરીર આપ્યું છે ત્યારે આપણા જીવનની અંદર આપણે એટલું નક્કી કરી લેવાનું કે આપણે ખરેખર તો ભગવાનને વિશે પ્રીતિ કરવા માટે, ભગવાનનું ભજન કરવા માટે, આપણા આત્માને સદગતિને રસ્તે લઈ જવા માટે. અને ગુણાતીતાનંદ સ્વામી પોતે કહે છે કે આ લોકની અંદર જયારે આપણને મનુષ્યનું શરીર મળ્યું છે ત્યારે અક્ષર રૂપ થઈને પુરુષોત્તમમાં જોડાવું એના માટે થઈને જ આપણે આ લોકની અંદર આવ્યા છીએ અને મનુષ્યનું શરીર આ ભગવાને આપણને આપ્યું છે. કૃપા કરીને આવા પરમ એકાંતિક સત્પુરુષનો યોગ આપ્યો છે તો એનો આપણને જો વિચાર આવે ને તો આપણને ખબર પડે કે મને ભગવાનમાં કેટલી પ્રીતિ, જેટલી પ્રીતિ ભગવાનમાં છે એ એટલી જગતના વિષયને વિશે છે કે પછી ઓછી વધારે છે. આ એનું પોતાએ મનન ચિંતન કરવું પડે. એના વગર તો સ્વામી કહે છે કે આપણને પાછી વૃત્તિ વળવાનો વિચાર આવે જ નહીં. જેમ આપણે જાણીએ છીએ કે મોહનથાળ બનાવવાનો હોય કે પછી આ પ્રમાણે જેને ચાસણીનું કામ કરવાનું હોય તો એ કંદોએ પોતે ચાસણી બનાવે ને ત્યારે એક મિનિટે પોતે ચાસણીને તાવેથા ઉપર લાવીને પોતાની આંગળી વચ્ચે લઈ અને અંગૂઠાને ને આંગળીને બેની વચમાં કેટલા તારની થઈ છે એ સતત જોયા કરે, તપાસ કર્યા કરે. એટલે એને ખબર પડે કે આ કેટલા તારની થઈ છે. એવી જ રીતે આપણે જાણીએ છીએ કે ગામડાઓની અંદર પહેલાના સમયમાં હરણી આવતા ચપ્પા ને હુડી ને કાતર ને બધાની ધાર કઢાવવાનું લઈને અને લોકો બધાએ પોતે તે વખતે જમાનો એવો હતો એટલે એ પ્રમાણે એની પાસે ધાર કઢાવે. પણ એ ધાર કાઢનારો પણ ઘસતો જાય અને પાછો આંગળી ઉપર મૂકીને જોતો જાય કે ધાર બરાબર નીકળી કે નહીં. એ આંગળી મૂકે છે કંઈ કાપી નાખવા માટે નથી મૂકતો પણ મારા ગ્રાહકને સંતોષ થાય એવી ધાર નીકળી છે કે નહીં એમ જોયા કરે. એમ એવી રીતે આપણે પણ સતત જાણપણા રૂપે રહીને આ એક વિચાર આપણે કરવાનો છે કે ભગવાનની વિશે જેટલી મને પ્રીતિ કે વાસના છે એટલી જગતની વિશે છે કે નથી, કે ઓછી છે કે વધારે છે, એ જો આપણે વિચાર કરતા રહ્યા હોઈએ તો જ આપણને ખ્યાલ આવશે. નહીતર તો સ્વામી કે વાસના શું છે, પંચ વિષય શું છે અને આપણી પંચ ઇન્દ્રિયો શું છે કાંઈ ખબર નહીં પડે. પણ જ્યારે આપણને આવો
સત્સંગ દિવ્ય પ્રાપ્ત થયો છે અને આવા પરમ એકાંતિક સત્પુરુષ પ્રાપ્ત થયા છે, ત્યારે આપણા જીવનની અંદર આપણને જે એમના દ્વારા આવી સરસ મજાની વાતોથી આપણને આપણા જીવનના પથ ઉપર ચાલવા માટેનું પૂરું માર્ગદર્શન જ્યારે આપી રહ્યા હોય, ત્યારે આપણે એ તો વાત નક્કી જ કરવાનું કે જોતા રહેવાનું, તપાસ કરતા રહેવાનું, તો જ આપણને ખ્યાલ આવે. અને વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.